બે કે ત્રણ નહીં પરંતુ એક સાથે 11 જેટલા સિંહો રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા નજીક સ્ટેટ હાઈવે પર આ અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં વનકર્મીઓ જાણે ટ્રાફિક કર્મીની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાહનોને રોકી સિંહોને રસ્તો ક્રોસ કરાવવામાં આવી રહ્યો છે। વન મંત્રીએ પણ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો છે અને વનકર્મીઓની કામગીરી વખાણી છે। ધારી તાલુકાના છતડિયા નજીક સ્ટેટ હાઈવે પર અચાનક સિંહોનું ટોળું આવી જતા વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું। જો કે ધારી ગીર વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તેમણે બંને તરફથી આવતા વાહનોને રોકી સિંહોને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો। આ પ્રશંસનીય કામગીરીના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે અકસ્માતની ઘટના ટળી હતી, જેના માટે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા વન વિભાગની કામગીરીની સરાહના કરવામાં આવી હતી। વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ આ વિડીયો પોસ્ટ કર્યો હતો અને વનકર્મીઓની કામગીરીની પ્રશંસા કરી હતી। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।